નમસ્કાર પત્રકાર મિત્રો, સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક વોટ ચોરી અંગે જનનાયક રાહુલ ગાંધીજીએ વોટ ચોરી કેવી રીતે થાય છે તે અંગે તમામ પુરાવા સહિત તારીખ 7/8/2025ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ અંગેના પુરાવા જાહેર જનતાને આપેલા હતા। આ અંગે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને આ બાબતે ચૂંટણી પંચને તમામ પુરાવા આપવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની જગ્યાએ એક રાજકીય પક્ષ જે રીતે નિવેદનો કરતા હોય તેવા નિવેદનો ચૂંટણી પંચના સામે આવેલા છે। જે રાહુલ ગાંધીજીએ જે આક્ષેપો કરેલા છે વોટ ચોરી અંગેના, જે ખૂબ જ ગંભીર છે અને તે જે આક્ષેપો કર્યા છે એ પુરાવા સહિત કરેલા છે અને જે આક્ષેપો કર્યા છે તેમાં ડુપ્લિકેટ વોટર, એક જ વ્યક્તિનું એક જ વોટર લિસ્ટમાં એકથી વધુ વખત નામ, જેમાં કુલ 11,975 ડુપ્લિકેટ નીકળ્યા। ખોટા સરનામા, એક નંબરનું મકાન હોય તેમાં 4,009 જેટલા મતદાતા નોંધાયેલા હતા। એક સરનામે ઘણા વોટર 10,452 મતદાતા એવા હતા કે એક જ સરનામે વધુ લોકો રહેતા જોવા મળ્યા હતા। અત્યંત નાનો અને ધૂંધળો ફોટાવાળા 4,132 વોટરો જોવા મળ્યા હતા। ફોર્મ નંબર 6નો દુરુપયોગ 33,692 વોટર ખોટા નામવાળા મળેલા હતા। આ તમામ પુરાવા બેંગ્લોર સેન્ટ્રલ લોકસભાની સીટના હતા અને તે સિવાય સમગ્ર દેશની અંદર વોટર લિસ્ટમાં ખૂબ જ મોટા પાયે ગરબડો જોવા મળી છે અને તેના પુરાવા જનનાયક રાહુલ ગાંધીજીએ આ પ્રશ્ન ઉઠાવેલો છે અને જે રાહુલજીએ ચૂંટણી પંચને 5 સવાલ કર્યા છે કે તમે મતદારોની યાદી ડિજિટલ મશીન રીડેબલ ફોર્મેટમાં ભારતીય જનતાને કેમ આપતા નથી? બીજો સવાલ છે, તમે વિડીયો પુરાવાઓ નષ્ટ કેમ કરી રહ્યા છો? ત્રીજો સવાલ છે, ચૂંટણી પંચ મતદાર યાદીમાં મોટા પાયે છેતરપિંડી કેમ કરી રહ્યું છે? ચોથો સવાલ છે, ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કેમ વર્તન કરી રહ્યું છે? પાંચમો સવાલ છે, પ્રશ્નોના જવાબ આપવાને બદલે ચૂંટણી પંચ વિપક્ષને ધમકી કેમ આપી રહી છે? આ 5 પ્રશ્નો ચૂંટણી પંચને રાહુલ ગાંધીજીએ પૂછેલા છે અને આ બાબતમાં હાલ રાહુલજી દ્વારા બિહારની અંદર વોટર જન અધિકાર યાત્રા કાઢવામાં આવેલી છે અને તેમાં ખૂબ જબરજસ્ત પ્રતિસાદ વોટર દ્વારા, લોકો દ્વારા મળી રહ્યો છે અને છેલ્લા 9 દિવસથી રાહુલજી લોકોની વચ્ચે આ મુદ્દે જઈ રહ્યા છે। આ મુદ્દે સમગ્ર દેશમાં એક પરસેપ્શન ઊભું કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે ગુજરાતની અંદર અમદાવાદમાં તારીખ 31/3/2025ના રોજ બપોરે 3 વાગે વોટર જન અધિકાર સભા અમદાવાદ મુકામે કલેક્ટર કચેરીની સામે યોજાવા જઈ રહી છે અને જે સભાની અંદર કોંગ્રેસ પક્ષના પ્રભારી માનનીય મુકુલ વાસનિકજી, કોંગ્રેસ પક્ષના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી તથા રાજ્યસભાના સભ્ય શ્રી શક્તિસિંહજી ગોહિલ તથા કોંગ્રેસના સિનિયર આગેવાનો તેમાં જોડાઈ અને આ બાબતે પુરાવા સહિતની માહિતી આપવાના છે અને આ ચૂંટણી પંચ દ્વારા જે મોટા પાયે આ વોટર લિસ્ટમાં ગરબડી કરી અને એક પક્ષને, ભાજપને જે ફાયદો પહોંચાડવા માટેનું જે તરકટ ઊભું કરવામાં આવ્યું છે તેને ખુલ્લું પાડવાના છે। તો તેમાં મોટી સંખ્યામાં આપણા પંચમહાલ જિલ્લામાંથી પણ લોકો, મતદારો, વોટરો તેમાં જોડાય અને તેમાં ભાગ લે એના માટે નિવેદન કરવા માટે, વિનંતી કરવા માટે અમે આપના માધ્યમથી લોકોને વિનંતી કરીએ છીએ અને આપના માધ્યમથી તેમને અમે આમંત્રણ પાઠવીએ છીએ।
સાથોસાથ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં જે તાલુકાઓ છે, જે તાલુકાઓના પ્રમુખોની પણ નવનિયુક્તિ ગઈકાલે કરવામાં આવી છે અને જે નવનિયુક્ત પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે તેમનું પદગ્રહણ તથા જે સ્થાનિક મુદ્દાઓ છે તેને લઈને જન અધિકાર સભા યોજવા કોંગ્રેસ પક્ષ જઈ રહ્યું છે અને તારીખ 2 તારીખથી તારીખ 6 તારીખ સુધીમાં તમામ તાલુકા મથકો પર આ જન અધિકાર સભાનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં પણ મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાની જનતા ભાગ લે તે આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.